હાય ગાઈસ, હેલો વેલકમ બેક ટુ દિશાની દુનિયા. આજે આપણે બનાવીશું ભાજીવો. એના માટે લઈશું પાવ, નોર્મલ મસાલા, કેપ્સિકમ, કોથમીર, ટામેટા, ડુંગળી, આદુ, મરચાં અને લસણ જેની પેસ્ટ બનાવવાની છે. અને આ છે આપણો ભાજીપાવનો મસાલો. આ છે આપણી બધી સબ્જી જે આપણે બાફી લીધી છે. હવે આપણે ક્રશ કરીશું આપણી સામગ્રી. લેટ્સ ગો. હવે આપણી ગ્રેવી રેડી છે. હવે આપણે નાખીશું તેલ અને બટર, જેમાં નાખીશું રાઈ વઘાર માટે. પછી નાખીશું થોડું જીરું એન્ડ ધેન થોડા મસાલા, જેથી ટેસ્ટ મસ્ત આવશે. હિંગ, મરચું, ધાણા જીરું અને હળદર મિક્સ કરી લઈશું. હવે નાખીશું કેપ્સિકમ, જેથી એ ચડી જાય, કારણ કે આપણે એને બાફ્યા નહોતા. હવે નાખીશું મસાલા રૂટીનના આપણા, મરચું એઝ પર યોર ટેસ્ટ, જેવું તમને તીખું ભાવે. હળદર નાખીશું. હવે નાખીશું ધાણા જીરું થોડું વધારે નાખવાનું છે, યમ્મી યમ્મી લાગે આપણને. સમજી ગયા? હવે નાખીશું આપણે ભાજીપાવનો મસાલો અને થોડો ગરમ મસાલો. ધેન નાખીશું આપણે મીઠું એઝ પર ટેસ્ટ. જોજો હા, વધારે ન પડી જાય. હવે બધા મસાલા મિક્સ કરી નાખીશું. વાહ, શું સ્મેલ આવે છે. હવે જ્યાં સુધી તેલ બહાર આવી રીતે આવે ત્યાં સુધી મિક્સ કરવાનું છે, ચડવા દેવાનું છે. અને હવે નાખીશું આપણે સબ્જી એડ કરી નાખી છે. હવે થોડો ગરમ મસાલો. ઇટ્સ ટાઈમ ટુ મમ્મીની સિક્રેટ રેસીપી. મમ્મી ઉપરથી વઘાર કરે છે. નોર્મલ જેમ આપણે દાળનો વઘાર કરીએ એવી જ રીતે વઘાર કરીશું અને આપણા સબ્જી ઉપર નાખી દઈશું. પ્રોપર મિક્સ કરી લઈશું. હવે ઢાંકીને ચડવા દઈશું. થોડું ચડવાઈ જાય પછી નાખીશું લીંબુ. આપણી સબ્જી રેડી છે. હવે નાખી દઈશું આપણે ધાણા. વાવ. હવે આપણે પાઉં શેકી લઈશું. આપણે મસાલા પાઉં બનાવીશું, એના માટે તેલ નાખીશું, બટર નાખીશું અને આપણે બનાવેલી ભાજી થોડી નાખીશું. મિક્સ કરીને પાઉં શેકી લઈએ તો ઇટ્સ રેડી. ચાલો બધા ભાજીપાવ ખાવા. ચટણી અને ડુંગળી સાથે સર્વ કરીશું. યીપ્પી.